તો આજે આપણે ઇલેક્ટ્રિકલ મશીન 1નું પહેલું ચેપ્ટર જોઈશું, જેનું નામ છે ડીસી જનરેટર. હવે જનરેટર એટલે તો બધાને ખબર જ હશે કે એનું વર્કિંગ શું આવે છે. તો કે ડીસી જનરેટરનું કામ શું હોય છે? જે મેકેનિકલ એનર્જી આપણે એને આપીએ એનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર કરીને. જનરેટરનું મેઇન કામ શું છે? તો કે મેકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં તેનું રૂપાંતર કરવું. હવે એમાં પહેલો ક્વેશ્ચન છે કે ડીસી જનરેટરમાં કેટલા ભાગ હોય છે? ડીસી જનરેટર કયા કેનાથી બનેલું હોય છે? તો ફિગરમાં તમે જોઈ શકો છો કે ડીસી જનરેટરમાં મુખ્ય કેટલા ભાગ હોય છે? તો કે એક યોક, મુખ્ય બે ભાગ હોય છે. પેલું કયું હોય છે? તો કે સ્ટેટર અથવા એને ફિલ્ડ વાઇન્ડિંગ પણ કહેવાય. અને બીજું આવે છે રોટર, જે આપણું આર્મેચર છે. મુખ્ય બે ભાગ હોય છે. પેલું કયું હોય છે? સ્ટેટર અથવા ફિલ્ડ વાઇન્ડિંગ આપણે કહીએ, અને બીજું હોય છે રોટર અથવા આર્મેચર. હવે સ્ટેટર શું છે? એક સ્ટેશનરી પાર્ટ છે, જે આ તમને આગળની બહારની જે દેખાય છે એ વાળું કયું આવે? સ્ટેટર. પછી આ છે ફિલ્ડ વાઇન્ડિંગ, ને આ જે અંદરનું જે સર્કલ દેખાય છે એ શું છે? આર્મેચર. આર્મેચરની અંદર આવી રીતે ખાંચા કરેલા છે. એમાં જે ઉપરના ભાગ હોય છે, ઉપરનો, એને ટીથ કહેવાય, અને આ જે નીચે હોય છે આ વાળું એ સ્લોટ હોય છે. હવે આપણે જોઈએ કે શું છે? બારે એક યોક છે. આ જે સર્કલ છે એ શું છે? યોક. યોકને આપણે બીજું પણ શું કહીએ છીએ? ફ્રેમ. હવે યોક અને ફ્રેમનું કામ શું હોય છે? તો કે એના બે કામ હોય છે. પેલું શું હોય છે કે મેકેનિકલ સપોર્ટ આપવું, જે આખી આર્મેચર છે ફિલ્ડ પોલને છે એને શું હોય કે યાંત્રિક સપોર્ટ દેવું. અને બીજું કામ હોય છે કે રિટર્ન પાથ દેવો. આ જે ડોટેડ લાઇન છે એ શું છે? મેગ્નેટિક ફ્લક્સ છે. એને એક પાથ દેવો. ક્યાં સુધી પહોંચવા માટે? તો કે આર્મેચર સુધી પહોંચવા માટેનો જે એને રસ્તો જોતો હોય એ એને દેવો. તો યોકના પહેલાં બે કામ થયા. પહેલું કે એને એક યાંત્રિક સપોર્ટ દેવો પોલને, અને બીજું તો કે એને એક પાથ આપવો મેગ્નેટિક ફ્લક્સને પહોંચાડવા માટે. હવે આવે છે ફિલ્ડ કોઇલ. આ ફિલ્ડ છે, આ ફિલ્ડ કોઇલ છે. હવે ફિલ્ડ કોઇલને સિરીઝમાં જોડવામાં આવે. બધાય ઓપોઝિટ એડજસ્ટન્ટ પાર્ટ આર, એટલે આને ને આ નોર્થ પોલનું એક સાઈડની અને સાઉથ પોલના એક સાઈડની એને સિરીઝમાં જોડ્યું. એવી જ રીતે બધી ફિલ્ડ કોઇલને સિરીઝમાં જોડી હોય. હવે ફિલ્ડ કોઇલનું કામ શું છે? તો કે મેગ્નેટિક ફ્લક્સને ઉત્પન્ન કરવું. મેગ્નેટિક ફ્લક્સ જે ઉત્પન્ન થાય એને ઉત્પન્ન કરવું. હવે પોલ છે એટલે એમાં શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રના લીધે શું થાય? ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. ફિલ્ડ કોઇલનું કામ શું છે? તો કે મેગ્નેટિક ફ્લક્સને ઉત્પન્ન કરવું. હવે આવે છે પોલ શુ, અથવા આને શું બીજું નામ કહેવાય? તો કે પોલ કોર. પોલ શુ અથવા પોલ કોલ. હવે પોલ શુ કેવું છે? આ વાળું જે પાર્ટ છે શુ જેવું દેખાતું એ શું છે? પોલ શુ. પોલ શુનું કામ શું છે? તો કે ફિલ્ડ વાઇન્ડિંગ જે કરી છે એને સપોર્ટ કરવું. પોલ શુ શું કરે? પોલ શુ શું કરે? તો કે જે ફિલ્ડ વાઇન્ડિંગ કરેલી છે એને સપોર્ટ કરે. અને એનું બીજું કામ શું છે કે આર્મેચર સુધી સરખી રીતે મેગ્નેટિક ફ્લક્સ પહોંચી જાય એ જોવું. પોલ શુના બે કામ. પેલું તો કે ફિલ્ડ કોઇલને સપોર્ટ આપવું, અને બીજું તો કે આર્મેચર સુધી મેગ્નેટિક ફ્લક્સ સરખું પહોંચી જાય એ જોવાનું. હવે આવે છે આર્મેચર કોર. આર્મેચર કોર, અથવા આપણે એને આર્મેચર પણ કહી શકાય. હવે પહેલાં શું કે આર્મેચર એક સિલિન્ડ્રિકલ ડ્રમથી બનેલું હોય છે. શું? આર્મેચર એક સિલિન્ડ્રિકલ ડ્રમથી બનેલું હોય છે. એમાં પછી ખાંચા પાડવામાં આવે. આ જે છે એને શું કહેવાય? સ્લોટ. ખાંચા પાડવામાં આવે. ઉપરનો જે ભાગ છે એને શું કીધું હતું આપણે? તો કે ટીથ. અને આ જે છે એને સ્લોટ. હવે આ સ્લોટ છે એની અંદર શું રાખવાનું હોય છે? આપણે વાઇન્ડિંગ રાખીએ છીએ, આર્મેચર વાઇન્ડિંગ. સ્લોટની અંદર આર્મેચર વાઇન્ડિંગ રાખેલી હોય છે. હવે ઈ આર્મેચર વાઇન્ડિંગ સિલિકોન સ્ટીલથી બનેલી હોય છે.
સિલિકોન સ્ટીલથી કેમાં લેમિનેટ કરેલી હોય છે. અને લેમિનેટ શું કામ એને લેમિનેટ કરવું પડે, તો કે એમાં લોસીસ ઓછા થાય એના માટે એને સિલિકોન સ્ટીલથી લેમિનેટ કર્યું. હવે આની અંદર આપણે શું રાખ્યું હોય, આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર અને આર્મેચર કોરનું મેઇન કામ શું છે, તો કે જે વાઇન્ડિંગ રાખેલી હોય સ્લોટની અંદર એને પ્રોટેક્ટ કરવું અને આમાંથી આર્મેચરને રોટેટ કરી શકે સરખી રીતે. આર્મેચર રોટેટ કરે એ મેઇન કામ કોનું છે, આર્મેચર કોર અને આર્મેચર. હવે આવે છે કોમ્યુટેટર. કોમ્યુટેટર ક્યાં છે, આ જે દેખાય છે આ વાળું અંદરનું પોર્શન, એમાં આવી રીતે ખાંચા કર્યા છે, એ શું છે, કોમ્યુટેટર. કોમ્યુટેટરનું કામ શું છે, તો કે આપણે જે એસી કરંટ મળ્યો હોય ઇલેક્ટ્રિકલમાં ફેરવ્યું પછી આપણે કયો કરંટ મળે, તો કે એસી કરંટ મળે. એ એસી કરંટને એ ડીસીમાં ફેરવીને આપે. કોમ્યુટેટરનું મેઇન કામ શું છે, કે જે આપણે આર્મેચર થ્રુ આપણે જે એસી કરંટ મળ્યો એને એ આપણે કેમાં ફેરવીને આપે, ડીસીમાં. હવે આગળના લેક્ચરમાં જોશું કે કોમ્યુટેટર એ કેવી રીતે કરે છે એસીનું ડીસીમાં રૂપાંતર. પછી આવે છે બ્રશિસ. બ્રશિસ આમાં નથી દેખાડ્યા, પણ બ્રશિસ છે એ કોમ્યુટેટરની નીચે રાખેલું હોય છે. કોમ્યુટેટરની જ્યાં હોય છે એની નીચેની સાઈડ રાખેલું હોય છે. તો હવે બ્રશનું કામ શું છે, બ્રશિસ હોય એનું કામ શું છે, તો કે આપણે કોમ્યુટેટરે ડીસી આપી દીધું કરંટ. હવે એ ડીસી કરંટને લોડ સુધી પહોંચાડવાનું કામ કોનું છે, તો કે બ્રશનું. કોમ્યુટેટરે આપણે ડીસી કરંટ આપ્યું, એ ડીસી કરંટને બ્રશ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે, તો કે બ્રશ. આ થયા ડીસી જનરેટરનું પાર્ટ. તો એમાં કયા કયા હતા, મેન ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ. એમાં યોક હતું, પછી આર્મેચર કોઇલ, ફિલ્ડ કોઇલ, પોલ શૂ, કોમ્યુટેટર અને બ્રશ.